ભાઈના મિત્રને કારણે મારું જીવન કાયમ માટે બદલાઈ ગયું. આ ગુપ્ત વાત આજે પહેલે વખત કહું છું. મારું નામ ગૌરી છે અને મારી ઉંમર 24 વર્ષ છે. મારા જીવનનું એક અત્યંત મીઠું પણ આજે હું તમને સાંભળાવવાની છું. આ ગુપ્ત વાત મારા મનમાં અનેક વર્ષો સુધી સાચવીને રાખી હતી, જે આજે હું પહેલે વખત આટલી ખુલ્લેઆમ અને ભાવનાથી વ્યક્ત કરી રહી છું. વાત ત્યારની છે જ્યારે મારા નાના ભાઈ આદિત્યએ કોલેજમાં એડમિશન લીધું. કોલેજના તેની ઓળખ અભિજીત નામના છોકરા સાથે થઈ. બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા સાથે મેળ ખાતા હતા, તેથી તેઓ ઝડપથી સારા મિત્રો બની ગયા. અભિજીત પાસે બાઇક હતી, તેથી તે રોજ આદિત્યને કોલેજ લઈ જતો અને પાછા ઘરે છોડતો. આ રોજના આવવા જવાથી અભિજીત અમારા ઘરે સારો રાબેતો બાંધી લીધો હતો. ધીરે ધીરે મારી સાથે વાતચીત પણ વધવા લાગી. અમે બંને ધીરે તેની મારે અભ્યાસ કરવા આવવા દેતી. આદિત્યના પિતા જ્યારે તે 10મા ધોરણમાં હતો ત્યારે અવસાન પામ્યા હતા. તે પછી અમે બંને ભાઈ બહેન એકબીજા પર જ આધારિત રહ્યા હતા. હું ઘર સંભાળતી હતી અને આદિત્યના અભ્યાસમાં અભિજીતના આવવાથી ઘરમાં એક અલગ જ ઉર્જા અને હળવી ધૂંધ છવાઈ ગઈ હતી. શરૂઆતમાં અમારી વધુ વાતો થતી નહોતી, પણ ધીરે ધીરે અમારી નજીકી વધતી ગઈ. એક વખત આદિત્ય કોઈ કામે 2 દિવસ માટે ગામ ગયો હતો. તે જ દિવસે સાંજે હું બજારમાંથી શાકભાજી લઈને ઘરે પરત આવતી હતી, ત્યારે મને અભિજીત બાઇક પર આવતો દેખાયો. તેના હાથમાં ભારે પર્સલ જોઈને તેણે તરત બાઇક રોકી અને આદરથી કહ્યું, "ગૌરીતાઈ, આ પર્સલ ખૂબ ભારે લાગે છે, બેસો બાઇક પર." મને થોડો સંકોચ થયો, પણ તેના અવાજમાંના આદરને જોઈને હું બાઇક પર બેસી ગઈ. બેસતા જ મારા જાગૃત થઈ. જ્યારે અમે ઘરે મનમાં એક વિચિત્ર અને અજાણી લાગણી જાગૃત થઈ. મારા ચહેરા અને વર્તનમાં અભિજીતને એક અલગ સંકોચ જણાયો છે. ઘરની શાંતિ જોઈને હું ત્યાંથી નીકળી જવાની ઉતાવળમાં હતી, પણ મનમાં કંઈક અટકતું હતું. મેં કહ્યું, "બરાબર અભિજીત, હું હવે જાઉં છું." મેં કહ્યું, "બરાબર." અભિજીત બોલી ઉઠ્યો, "અરે ગૌરી તાઈ, થોભો જરા. આટલી ઉતાવળમાં ક્યાં? ચા બનાવું છું, ચા પીને જાઓ." ખરું કહું તો મને એકલતાનો અનુભવ થઈ રહ્યો હતો, તેથી મેં હા પાડી અને હોલમાં જ રોકાઈ ગઈ. થોડી મિનિટોમાં હું રસોડામાંથી ગરમ ચાનો કપ લઈને આવી. મેં એક હળવું અને નરમ ગાઉન પહેર્યું હતું. જ્યારે એક હળવું અને તરફ વિસ્ફારિત થઈ અને તે અજાણતા મારી તરફ નજર ગાડીને જોવા લાગ્યો. મને તેની તે નજરમાં એક અલગ આકર્ષણ અનુભવાયું. મારા મનમાં પણ કંઈક હલતું હતું. આશ્ચર્યની વાત એ છે કે મેં તેને બિલકુલ ટોક્યો નહીં. ઉલટાનું તેની મુખ સંમતિથી મારા મનમાં એક અજાણી ચિનગારી પ્રગટી. ખંડમાં એક અલગ ધૂંધ અને શૃંગારિક શાંતિ વ્યાપી ગઈ હતી. મેં ચા પી લીધી અને અભિજીત નિરાંતથી મારી સામે બેસીને ગપ્પા મારતો રહ્યો. પહેલી વખત અમારા બંને વચ્ચે એક અલગ આકર્ષણની ચિનગારી પડી હતી. ચા પૂરી થયા પછી તે ચાલ્યો ગયો, પણ રાખો સામે તેનું તે જોવું અને તે પ્રસંગ જતો નહોતો. તે પહેલા પ્રસંગ પછી મારા મનમાં અભિજીત વિશે એક અલગ આદર અને ખેંચાણ ઉત્પન્ન થઈ હતી. ત્યારબાદ એક રવિવારે સવારે મેં તેને અચાનક ફોન કર્યો. મેં કહ્યું, "અભિજીત, આજે ઘરમાં ખૂબ સાફ સફાઈ કરવાની છે." આદિત્ય ગામ ગયો છે, થોડી મદદ કરવા આવીશ તો. તેણે તરત હા કહી અને સવારે વહેલો અમારા ઘરે પહોંચી ગયો. જ્યારે હું તેની પાસે ગઈ ત્યારે હું હમણાં જ ઊંઘમાંથી ઉઠી હતી. મારા ચહેરા પર એક નિર્દોષ આળસ હતી. "અરે અભિજીત, તું તો ખૂબથી હસીને કહ્યું, અરે અભિજીત, તું તો ખૂબ વહેલો આવી ગયો. થોડી હોલમાં બેસ, હું 5 મિનિટમાં ફ્રેશ થઈને આવું છું." થોડી વારમાં હું ફ્રેશ થઈને આવી અને અમે બંને મળીને ઘરની સાફસફાઈ કરવા લાગ્યા. તો ક્યારેક બારીના પડદા ઉતારતા અમારી વચ્ચે હળવી મજાક અને વાતચીત ચાલુ થઈ ગઈ. અમારી વચ્ચેનો તે જૂનો સંકોચ હવે ધીરે ધીરે ઓછો થતો હતો અને અમારું તાલમેલ ખૂબ સસબંધ બેસવા લાગ્યો હતો. કામ કરતાં કરતાં અમારી નજીકી ખૂબ વધી રહી હતી અને ખંડમાં એક અલગ ધૂંધ શાંતિ છવાઈ ગઈ હતી. બપોર થઈ ચૂકી હતી. અમે બંને સાફસફાઈ કરીને ખૂબ થાકી ગઈ હતી, પણ કામની ગડબડમાં મને રસોઈ કરવાનો વખત મળ્યો નહોતો. મેં તેને કહ્યું, "અભિજીત, રસોઈ કરવાનું રહી ગયું રે. તું આમ કર, આપણા બંને માટે બહારથી કંઈક સારું પાર્સલ લઈ આવ." તે તરત બાઇક લઈને બહાર ગયો. જ્યારે તે પાર્સલ લઈને પરત આવ્યો ત્યારે હું મારી નાઈ ધોઈ લઈ ચૂકી હતી. હું જ્યારે હોલમાં આવી ત્યારે મારું રૂપ ખૂબ જ ફ્રેશ અને આકર્ષક દેખાતું હતું. મેં વાળ ધોયા હતા. મારા ભીના વાળમાંથી તે સુગંધ સાથે અભિજીતનો મૂડ પણ ઘરમાં ફેલાઈ રહી હતી. તે સુગંધ સાથે અભિજીતનો મૂડ પણ વધુ ખીલી ઉઠ્યો હતો. અમે બંને સાથે અભિજીતનો ગપ્પા મારતા બેઠા. વાતો કરતાં કરતાં મેં તેને હળવેથી પૂછ્યું, "અભિજીત, કોલેજમાં તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે રે?" તે થોડો લાજતો બોલ્યો, "ના તાઈ, હજુ તો કોઈ નથી." પણ મારા આ પ્રશ્ન પર મેં એક માદક કટાક્ષ નાખ્યો. હું ગાલમાં હસતી તેની તરફ જોતી હતી. વાતો કરતાં અમારું ધ્યાન એકબીજાની આંખો તરફ ખેંચાતું હતું. તેની નજરમાં એક અલગ ખેંચાણ અને અસ્વસ્થતા મને સ્પષ્ટ જણાતી હતી. અમે બંને એકબીજાની ખૂબ નજીક બેઠા હતા અને અમારી વચ્ચે એક સુંદર શૃંગારિક ખેંચાણ ઉત્પન્ન થઈ હતી. અમે ટીવી ચાલુ કર્યું. ટીવી પર એક રોમેન્ટિક મૂવી ચાલુ હતી.
જેમાં કેટલાક અત્યંત પ્રેમળ અને શૃંગારિક દૃશ્યો ચાલી રહ્યા હતા. પડદા પરનો તે રોમાંસ જોઈને અમે બંને ફરી એક વખત એકબીજાની આંખોમાં જોયું. ખંડનું વાતાવરણ કમાલનું ધૂંધ થઈ ગયું હતું. મેં પહેલા સંકોચથી ચેનલ બદલવાનો પ્રયાસ કર્યો, પણ અભિજીત હળવેથી બોલ્યો, તાઈ શબ્દો સાંભળીને મેં તે સરસ મૂવી છે. મારા આ શબ્દો સાંભળીને મેં તેની તરફ જોયું. હું ઊભી થઈ, હોલની બારીના પડદા સંપૂર્ણપણે બંધ કર્યો અને ફરી તે જ મૂવી લગાવીને તેની બિલકુલ નજીક આવીને બેસી ગઈ. બારીના પડદા બંધ થવાથી હોલમાં એક હળવો સુગંધી અંધકાર વ્યાપી ગયો હતો. ટીવી પરના તે રોમેન્ટિક દૃશ્યો અને ખંડની તે શાંતિનો અમારા બંને પર ઊંડો અસર પડતો હતો. મેં તેની બિલકુલ નજીક આવીને બેસી હતી. તેના ભીના વાળમાંથી આવતી શેમ્પ મારા મનને વધુ બેભાન કરતી હતી. મારો મૂડ આતાપૂર્ણપણે બની ગયો હતો. અભિજીત હળવેથી આગળ સરક્યો અને તેનું શરીર મારી પાછળ હળવાસા સ્પર્શ કરે તેવા બહાને પોતાને સંભાળીને બેઠો. ખંડમાં કમાલની શાંતિ હતી. ફક્ત ટીવીનો મંદ અવાજ આવતો હતો. મારી આ નજીકીને મેં કોઈ વિરોધ ન કર્યો. ઉલટું હું તે જ રીતે શાંત બેસી રહી. તે મારી વધુ નજીક ગયો. અમારી નજીકી હવે એટલી વધી ગઈ હતી કે મને તેનો ગરમ શ્વાસ સ્પષ્ટ અનુભવાતો હતો. તે પણ એક અલગ ખેંચાણથી મારી તરફ જોતો હતો. ખરું તો આવો અનુભવ લેવાનો મારો આ પહેલો જ વખત હતો. તેથી મનમાં ધાડસ હોવા છતાં અંદરથી એક હળવી ભીતિ અને ધડકન શરૂ થઈ હતી. પણ અભિજીત તે ધૂંધ વાતાવરણમાં અત્યંત આકર્ષક અને સુંદર દેખાતો હતો. અનેક વર્ષોની એકલતા પછી મને પણ આ આપુલકી અને પ્રેમનો સ્પર્શ જોઈતો હતો. મેં હળવેથી ટીવી બંધ કર્યું અને સંપૂર્ણપણે તેની તરફ ફરીને બેસી ગઈ. મેં તેની આંખોમાં જોયું અને સમજાવવાના સૂરમાં અત્યંત મીઠા અવાજમાં કહ્યું, અભિજીત, અરે તું જે કરી રહ્યો છે ને તે ખોટું છે રે. મારો અવાજ કાંપતો હતો અને મારા આ બોલવામાં વિરોધ કરતા એક અલગ શૃંગારિક આમંત્રણ સ્પષ્ટ જણાતું હતું. મેં અંદરથી કેટલી વ્યાકુળ થઈ ગઈ હતી તે મારી નજરમાંથી દેખાતું હતું. અભિજીત મારું બોલવું સાંભળવાની સ્થિતિમાં નહોતો. તેણે કોઈ સંકોચ ન રાખતા આગળ વધ્યો. તેણે મને હળવેથી પોતાની કેળવા હોઠ ટેકવ્યા. આ અચાનક થયેલા સ્પર્શથી હું થોડી ગડબડી ગઈ. હું શરૂઆતમાં તેને હળવાસો વિરોધ કરવા અને તેની મીઠીમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. પણ મારા મનમાંની તે સુપ્ત ઈચ્છા અને પ્રેમની ભૂખ મને પાછા હટવા દેતી નહોતી. અંતે મેં પોતાને સંપૂર્ણપણે તેના હાથમાં સોંપી દીધું. તેણે મારા નરમ વાળમાં હાથ ગૂંથ્યા અને અત્યંત ઉત્કટતાથી મને ચુંબન આપવા લાગ્યો. મારા હોઠનો તે મધુર આસ્વાદ લેતી વખતે અમારી વચ્ચેની શૃંગારિક ઉષ્ણતા પરાકોટીને પહોંચી ગઈ હતી. અમે બંને એકબીજાની મીઠીમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયા હતા. એક વળાંકે અમારા હોઠ ક્ષણો શાંતિથી એકબીજાના શ્વાસની ઉષ્ણતા અનુભવતા રહ્યા. પણ મારા મનમાં અને શરીરમાં અનેક વર્ષોથી દબાયેલી તે સુપ્ત આગ હવે સંપૂર્ણપણે જાગી ગઈ હતી, જે હવે શાંત થવાની નહોતી. મેં શરમાઈને બેડ પર ઉઠી અને પોતાને સંપૂર્ણપણે સંકોચથી આગળ લઈ ગઈ. મારા તે પરિપક્વ અને દેખાવડા રૂપનું સૌંદર્ય જોઈને અભિજીતનું મન થક થઈ ગયું હશે. તેણે મને ફરી એક વખત પોતાની મીઠીમાં લીધી અને અત્યંત હળવેથી મારો હાથ પકડીને અમે બંને બેડરૂમ તરફ નીકળ્યા. હવે અમારી વચ્ચેનો તે સુંદર ઉત્કટ અને રેશમી શૃંગાર એક નવી ધૂંધ સપાટી પર પહોંચવાનો હતો. ખંડનું વાતાવરણ હવે એક અલગ ઊંચાઈ પર પહોંચી ગયું હતું. બહારનું જગત જાણે થંભી ગયું હતું અને તે ક્ષણે અમે બંને એકબીજાના સાનિધ્ય સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. મારા ચહેરા પર હવે ભય કે સંકોચ રહ્યો નહોતો. તેના બદજીતર હવે ભય વિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તેણે મને ફરી એક વખત પોતાની મીઠીમાં લીધી અને અભિજીત એક વખત પોતાની મીઠીમાં લીધી. તેનો તે કોમળ સ્પર્શ અને મારા શ્વાસની ઉષ્ણતા એકબીજામાં વિલીન થઈ રહ્યા હતા. 8 વર્ષોથી જે કંઈ ગુપ્ત વાત મારા મનમાં દબાયેલી થઈ રહી હતી, મેં તેને હળવેથી બેડ પર બેસાડ્યો અને તેની સાથે પ્રેમથી વાતો કરવા લાગી. તે શાંતિમાં અમારા શબ્દો ઓછા અને નજરોનું બોલું વધુ હતું. મેં કહ્યું, અભિજીત, મને આજે ખૂબ હળવું લાગે છે. તું મારા જીવનમાં આવીને મારા મન પરનું ઓઝરું ઓછું કરીશ એવું ક્યારેય વાત્યું નહોતું. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને આશ્વાસનથી કહ્યું, ગૌરીતાઈ, આ નાતું હવે ફક્ત એક મર્યાદા સુધી જ રહેલું નથી. આપણે એકબીજાના આધાર બની ગયા છીએ. કેટલાક ક્ષણોના તે શાંત સંવાદ પછી અમારી વચ્ચેનો તે રેશમી બંધન વધુ ગાઢ થઈ ગયો. અમે એકબીજા તરફ જોતા રહ્યા અને તે ધૂંધ વાતાવરણમાં ફરી એક વખત એક નિખાલસ શૃંગારિક મીઠાશનો અનુભવ થયો. તે અનુભવ ફક્ત શારીરિક નહોતો, પણ તે બે આત્માઓનો એકબીજા સાથે થયેલો સંવાદ હતો. અમે બંને તે સુખ અને આનંદના ક્ષણોમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયા હતા. તે દિવસનો તે પ્રસંગ મારી સ્મૃતિમાં કાયમ કોતરાઈ ગયો. અમે એકબીજાને આપેલી તે પ્રેમળ સાનિધ્ય અને તે એકલતા દૂર કરનારો સહવાસ અમારા નાતાને એક નવી ઊંચાઈ પર લઈ ગયો હતો. મારા જીવનનું આ એક એવું ગુપ્ત વાત હતું જે હું ફક્ત અભિજીત સાથે શેર કરી શકતી હતી. તે ક્ષણે મને સમજાયું કે કેટલાક નાતા સંબંધો શબ્દોની પરે જઈને એકબીજાના સાથીદારીથી વધુ સમૃદ્ધ થતા હોય છે. તે દિવસે બેડરૂમમાં જે કંઈ બન્યું તેણે મારા જીવનને એક નવી અને સુગંધી દિશા આપી હતી. અનેક વર્ષોની મારી એકલતા
અને અભિજીતના મનમાં મારા વિશેની તે સુપ્ત ખેંચાણ એક અત્યંત દેખાવડા અને ઉત્કટ સોહળામાં તૃપ્ત થઈ હતી. જ્યારે અમે બંને એકબીજાની મીઠીમાં શાંત થયા ત્યારે ખંડમાં એક અલગ શાંતિ અને સમાધાન વ્યાપી ગયું હતું. મેં તેની છાતી પર માથું મૂક્યું હતું. મારા ચહેરા પર હવે અસાધારણ તૃપ્તિ અને મન પરના બધા ઓઝરા ઉતરી ગયાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. મારા હોઠ પર એક સુંદર સ્મિત આવ્યું અને મેં અત્યંત ભાવનાત્મક અવાજમાં કહ્યું, અભિજીત, આજે અનેક વર્ષો પછી મને એવું લાગ્યું કે મારા હક્કનું અને મને સમજનારું કોઈ મારી પાસે છે. તે મને જે સુખ અને પ્રેમ આપ્યો તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તેણે મારા નરમ વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, ગૌરી, આ ફક્ત એક દિવસ સુધી મર્યાદિત નથી. જ્યારે જ્યારે તને મારી જરૂર લાગશે હું હંમેશા તારી પાછળ ઊભો રહીશ. મારા આ શબ્દોથી તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને તેણે મને વધુ ગાઢ મીઠી મારી. તે પ્રસંગ પછી અમારી વચ્ચે એક અલગ રેશમી ગુપ્ત વાત તૈયાર થઈ ગઈ હતી. આગળ જતાં કોલેજ પૂરું થયું અને અભિજીતને પુણેમાં એક સારી કંપનીમાં જોબ મળી અને પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પણ આજે પણ જ્યારે ક્યારેક તેને રજા મળે અને તે મારા ગામ આવે ત્યારે આદિત્યને મળવાના બહાને મારા ઘરે ચોક્કસ ચક્કર મારે છે. આજે પણ જ્યારે ઘરમાં કોઈ ન હોય અને મને અભિજીત વાતની થોડી પણ કલ્પના નથી. આજે પણ જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તેની નજરમાં તે જ જૂની શૃંગારિક ખેંચાણ અને મારા વિશેનો અસાધારણ આદર મને ફરી દેખાય છે. અમારું આ રેશમી ગુપ્ત વાત વધુ ગાઢ થઈ ગયું છે, જે અમારા બંનેના જીવનમાં એક સુંદર અને જીવંત આઠવણ તરીકે હંમેશા માટે જપાઈ રહેશે. આ ગુપ્ત વાત મારા જીવનને એક નવી દિશા અને તાકાત આપે છે. હું આજે પણ તે દિવસની આઠવણ મનમાં જપીને રાખું છું અને તે રેશમી બંધનને કાયમ સ્વરૂપે જપવા ઈચ્છું છું.